જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રી શિવ એકાદશ નામાવલી પાઠ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ભોળાનાથને રુદ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। શિવજીના 11 રુદ્ર સ્વરૂપોની પૂજા કરવાથી શત્રુઓના ભયથી મુક્તિ મળે છે। ભગવાન રુદ્ર એક જ છે, પરંતુ જગતના કલ્યાણ માટે તેઓ અનેક નામો અને રૂપોમાં અવતાર લે છે। મુખ્યત્વે 11 રુદ્ર છે। વેદોમાં શિવજીને ઘણા નામોથી ઓળખવામાં આવે છે, પરંતુ રુદ્ર નામ તે બધા નામોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે। ઉપનિષદમાં રુદ્રને વિશ્વના સ્વામી અને મહેશ્વર તરીકે વર્ણવવામાં આવ્યા છે। તેઓ દુઃખનો નાશ કરનારા અને વિનાશ સમયે ક્રૂર રૂપ ધારણ કરીને શત્રુને રડાવનારા એ શિવને રુદ્ર કહેવામાં આવે છે। આ 11 નામોનો પાઠ કરવાથી શત્રુઓનો ભય દૂર થાય છે, તથા આ 11 નામો ધન અને કીર્તિ આપનાર, મનુષ્યનું આયુષ્ય વધારનાર, સર્વ મનોકામના પૂર્ણ કરનાર, પાપોનો નાશ કરનાર અને અંતમાં સર્વ સુખ અને આનંદ આપનાર છે। આથી નિત્ય આ શ્રી શિવ એકાદશ નામાવલીનો પાઠ જરૂર કરવો જોઈએ। તો હવે આપણે સાંભળીએ શ્રી શિવ એકાદશ નામાવલી। ઓમ અઘોરાય નમઃ, ઓમ પશુપતયે નમઃ, ઓમ શર્વાય નમઃ, ઓમ વિરૂપાક્ષાય નમઃ, ઓમ વિશ્વરૂપિણે નમઃ, ઓમ ત્રંબકાય નમઃ, ઓમ કર્પદીને નમઃ, ઓમ ભૈરવાય નમઃ, ઓમ શૂલપાણયે નમઃ, ઓમ ઈશાનાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ। શ્રી શિવ એકાદશ નામાવલી સમાપ્ત। ઓમ તત્સત। તો મિત્રો, આ હતા ભગવાન રુદ્રના 11 નામ, જેનો નિત્ય પાઠ કરવાથી શત્રુઓનો ભય દૂર થાય છે અને સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે, તથા યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।